નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, ગતરોજ કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા લોકસભાની ચૂંટણી વચ્ચે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સોના ડીએ ડીઆરમાં વધારા સાથે જ મિત્રો ગ્રેજ્યુટીના નિયમોમાં ફેરફાર કરતો એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આનાથી મિત્રો ઘણા ખરા જે કર્મચારીઓ છે તેમને ફાયદો પણ થશે અને ઘણા ખરા જે કર્મચારી છે તેમને નુકસાન પણ થશે। તો જાણીએ મિત્રો કે આ પરિપત્રથી કયા કર્મચારીઓને શું ફાયદો અને નુકસાન થશે। તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને દરરોજ સરળતાથી મળી રહે મિત્રો। તો ડીએ વધારો, કેન્દ્રીય કર્મચારીઓને મળ્યા સારા સમાચાર। ડીએ વધારવાના આદેશ જારી કરવામાં આવ્યા છે મિત્રો। સરકારી અને સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આ સમાચાર સાંભળ્યા પછી તેઓ બિલકુલ ખુશ થવાના નથી, એટલે કે તેમને મોટો આંચકો લાગવા જઈ રહ્યો છે। તમને જણાવી દઈએ કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ દ્વારા હવે કર્મચારીઓ માટે નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેજ્યુટીમાં વધારા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે। જેમ તમે જાણો છો તેમ ઈપીએફઓ દ્વારા ગયા મહિને જ એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો હતો। ડીએનો લાભ લેતા કર્મચારીઓ માટે મહત્વના સમાચાર। આ આદેશમાં નિવૃત્તિ ગ્રેજ્યુટી અને ડેથ ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદા 25% વધારવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેના કારણે તે 20 લાખથી વધીને 25 લાખ રૂપિયા થઈ ગઈ હતી। પરંતુ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 50% વધારાના કારણે કેન્દ્ર સરકાર દ્વારા પણ આ વધારો જાહેર કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ જે છે તે ઈપીએફઓ દ્વારા પણ મોંઘવારી ભથ્થામાં વધારાના કારણે ગ્રેજ્યુટીમાં વધારો તાત્કાલિક રોકવાની જાહેરાત કરવામાં આવી હતી। આ મહત્વપૂર્ણ બાબત પર વિશેષ ધ્યાન આપો। તેના પર પ્રતિબંધ મૂકવાનું કારણ શું હતું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી, પરંતુ માર્ચ 2024માં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 4% વધારાની સાથે જ આ બંને 50% પાર થઈ ગયું છે। ત્યારબાદ કર્મચારીઓનું જે ભથ્થું છે, કેન્દ્રીય કર્મચારીઓનું, તે મૂળભૂત ભથ્થું મૂળ પગારના 50% થઈ ગયું છે। ડીએમાં 4% વધારો કરવામાં આવ્યો હતો। આમાં ઘણા વિવિધ ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો હતો। તમે જણાવી દઈએ કે જ્યારે પણ મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવે છે તેની સાથે ભાડું ભથ્થું એચઆરએ આપોઆપ વધી જાય છે। ની કેટેગરી આવતા કર્મચારીની સંખ્યામાં વધારો કરવાની જાહેરાત પણ સરકારે કરી હતી। આમ તો સરકાર દ્વારા ગ્રેજ્યુટીને હાલ જે છે ઈપીએફઓ દ્વારા રોકી દેવામાં આવી છે, જ્યાંથી ઈપીએફઓના કર્મચારીઓને ચોક્કસથી નુકસાન થશે। જય હિન્દ, અસ્તુ।